જોત જોતામાં આપણે કથાની પૂર્ણાહુતિના આરે આવી ગયા છે. મેં પહેલા જ દિવસે કીધું તું કે આપણને એમ લાગે છે કે 7 દિવસ કેમ જશે, 7 દિવસ ક્યારે પૂરા થશે. મેં કીધું તું 7 દિવસ અત્યારે ભલે એમ લાગતું હોય કે 7 દિવસ છે, 7મો દિવસ આવી જશે ને એમ થાય કે આમ થઈને 7 દિવસ આંખોની સમક્ષ પસાર થઈને નીકળી ગયા. હજી તો અમે એક મટકું માર્યું હતું, ત્યાં 7 દિવસ આંખની સામેથી પસાર થઈ ગયા. ખૂબ ઉત્સાહથી, ખૂબ ભાવથી, ખૂબ આસ્થા અને શ્રદ્ધાથી છેલ્લા 7 દિવસથી આપણે કથામૃતનું પાન કરી રહ્યા છીએ. કાલે તો ભગવાનના વિવાહ પણ કરાવ્યા અને ભગવાનના વિવાહના આપણે સૌ સાક્ષી પણ બન્યા. જેનીશભાઈ સાચું કેજો, તમે લગ્ન કર્યા 10-12 કેટલા વર્ષ પહેલા? 10 વર્ષ થયા? હા, 10-12 આશરે એટલા થયા હશે. ત્યારે આટલો આનંદ આવ્યો તો પહેલી વાર વરરાજા બન્યા હતા ત્યારે. આવો આનંદ આવ્યો તો જીજ્ઞાબેન? નહોતો ને? ન જ હોય ને. અહીંયા તમે સાક્ષાત રૂકમણી સ્વરૂપે અને તમે સાક્ષાત યદુવર શ્રી કૃષ્ણ રૂપે કાલે પરણ્યા છો. સાક્ષાત શ્રી કૃષ્ણ રૂકમણી સ્વરૂપે. એટલે આ તમારા લગ્ન જીવનનો જે કોન્ટ્રાક્ટ હોય ને રિન્યુ થયો. આપણે ડ્રાઇવિંગ લાયસન્સ ને દર પાસપોર્ટ ને દર 10 વર્ષે ને રિન્યુ થાય, રિન્યુ કરીએ ને એમ દાંપત્ય જીવનનો આ ઉત્સવ જે છે, જે ભેગા રહેવાનો જે ઉત્સવ છે, એક સંસ્થા છે, એનો એક કોન્ટ્રાક્ટ રિન્યુ થયો છે. ખૂબ આનંદ કર્યો, ખૂબ ભાવથી ભગવાનના વિવાહ આપણે કાલે એનું દર્શન કર્યું. ભાગવતજીના 10મ સ્કંધમાં પ્રભુના વિવાહ પછી શ્રી કૃષ્ણના અન્ય વિવાહોની કથાઓ છે. શ્રી કૃષ્ણ અને રૂકમણીજીથી પ્રદ્યુમ્નજીનો પ્રાદુર્ભાવ થયો અને હવે અન્ય વિવાહોની કથા છે. ભગવાને પોતાના સમાજ માટે, પોતાની જ્ઞાતિ માટે, પોતાની જે યાદવ કુળ છે એના માટે ખૂબ પરિશ્રમ કર્યો છે, ખૂબ મહેનત કરી છે. ભગવાનનું જે જ્ઞાતિ છે, જે કુળ છે, એ યાદવ જ્ઞાતિમાં પ્રભુ પ્રગટ્યા છે અને પોતાના યાદવ જ્ઞાતિના કલ્યાણ માટે, સમાજના વિકાસ માટે ભગવાને ખૂબ ભોગ દીધો છે. કાલે જ આપણે દર્શન કર્યું કે મથુરામાં રણ છોડીને ભાગ્યા, મથુરામાંથી નીકળ્યા છે, જરાસંધની સાથે યુદ્ધ કરતા કરતા રણ છોડીને ભાગ્યા. શું કામ? કે મારા યાદવ જ્ઞાતિ ઉપર આ આક્રમણો થતા અટકે, મારા યાદવ જ્ઞાતિ શાંતિથી અને સુખેથી જીવી શકે, એના માટે ભગવાન ત્યાંથી ભાગ્યા છે. અનેકો રીતે ભગવાને પોતાની, અને દરેક માણસ પોતાના જ્ઞાતિનું ગૌરવ હોય. દરેક વ્યક્તિને પોતાના જ્ઞાતિનું ગૌરવ હોય અને હોવું જ જોઈએ. સમાજ થકી હું ને તમે ઉજળા છીએ. જ્ઞાતિ ગંગા છે. જ્ઞાતિ એ ગંગા છે જે મને ને તમને પવિત્ર રાખે છે. મને ને તમને કઈ ખોટું કરતા અટકાવે કોણ? સમાજનો ભય, સમાજનો ડર મને ને તમને કઈ ખોટું કરતા અટકાવે છે, મને ને તમને પવિત્ર રાખે છે. જો સમાજનો બીક ન હોય, સમાજનો ડર ન હોય, સમાજની શરમ ન હોય તો માણસ મન ફાવે એમ આડે ધડ જીવવા માંડે. હા, પછી તો મન ફાવે એમ આડે ધડ જીવવા માંડે. તો દરેકને પોતાના સમાજનું ગૌરવ હોય, કારણ કે સમાજ થકી આપણે ઉજળા છીએ. તો ભગવાને પોતાના સમાજ માટે, પોતાની જ્ઞાતિ માટે ઘણો ભોગ આપ્યો. પણ સિક્કાની બીજી બાજુ એ છે કે ઘણી વખત આપણે સમાજ માટે ઘણું કરતા હોઈએ, પણ કમનસીબે ઈ જ સમાજના લોકો આપણી કદર કરતા નથી. આપણે ઘણા બધા ઘસાતા હોઈએ, ઘણું બધું કરતા હોઈએ, પણ
લોકો આપણી કદર કરતા નથી. અને જે પણ વ્યક્તિ જાહેર જીવનમાં છે, કોઈ પણ કક્ષાએ, તમે જાહેર જીવનમાં કોઈ પણ કક્ષાએ, કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ લેવલે તમે જાહેર જીવનમાં હો, તો આ અફસોસ હંમેશા માણસને રહે કે આપણે તો ઘણું કરી છીએ પણ માણસો કદર કરતા નથી. આ મને તમને બધાને ઈ ક્યારેક ને ક્યારેક આવે. જો જાહેર જીવનમાં હોઈએ તો બાકી તો હવે આપણે આપણું દળીને કરતા હોય ને ખાતા પીતા હોય ને મોજ કરતા હોય તો ક્યાં કઈ કોઈને પડી જ. પણ હા, સમાજની અંદર જાહેર જીવનમાં આવીએ, મારે ને તમારે શું, સાક્ષાત ભગવાન રામ અને ભગવાન કૃષ્ણ જન્મ્યા છે એની સાથે પણ આવું થયું છે. આ કથાઓ છે. તો હું ને તમે કઈ વાડીના મૂળા? હે, આપણે કઈ વાડીના મૂળા? ભગવાન આરે એવું થાય છે. સત્રાજીત છે યાદવોમાં. સત્રાજીત નામનો યાદવ થોડો કૃષ્ણ વિરોધી. અચ્છા, દ્વારિકામાં યાદવો આવીને વસ્યા. ભગવાન દ્વારિકાધીશ છે અને દ્વારિકામાં આવી અને વસ્યા તો યાદવોમાં બે ફાંટા પડી ગયા, ગ્રુપ પડી ગયા. એક કૃષ્ણના પક્ષનો ગ્રુપ, એક કૃષ્ણના પક્ષના યાદવો અને કૃષ્ણ વિરોધી યાદવો. બે પક્ષ, બે ફાંટા પડી ગયા. અને આવું બધે હોય, જ્યાં સમાજ હોય ને ત્યાં બે ફાંટા હોય. બે ફાંટા પડી ગયા. હવે જે સત્રાજીત હતો એ ટૂંકમાં કૃષ્ણ વિરોધી પક્ષનો માણસ હતો યાદવ, કૃષ્ણ વિરોધી છે. અને સત્રાજીતને સૂર્યદેવે, સૂર્યનારાયણે મિત્ર ભાવે એક મણિ આપ્યું છે, એક રત્ન આપ્યું છે, સમયંતક મણિ. અને એ મણિનો પ્રભાવ એવો કે એ મણિ જ્યાં જેની પાસે હોય, જે સ્થાને હોય ત્યાં કોઈ દી દુષ્કાળ ન આવે, ત્યાં કોઈ દી અતિવૃષ્ટિ ન થાય. અને ઉપરથી ઈ મણિ રોજ આપણને 8 ભાર સોનું આપે. 8 ભાર સોનાને આજના ઓલામાં આપણે કન્વર્ટ કરો તો કેટલું થાય ખબર છે? 250 તોલા જેવું. 250 તોલા રોજ આપે હો ઈ મણી. અમુક બહેનોના તો આમાં ભવરા ઊંચા થઈ ગયા. હે, 250 તોલું એ રોજ. એની ઘરવાળી કેવા કેવા ઘરેણા પહેરતી હશે. તો વિચાર કરો, રોજ 250 તોલું સોનું આવતું હોય તો એ સંપત્તિ ક્યાં જઈને અટકે? તો ભગવાને એક વખત દ્વારકાના રાજમહેલની અંદર પ્રસ્તાવ મૂક્યો. ત્યાં સત્રાજીત છે, બીજા યાદવો છે, યાદવોની સભા બેઠી છે અને ભગવાન ત્યાં પ્રસ્તાવ મૂકે છે કે સત્રાજીત, આ મણીના કારણે તમને જે સંપત્તિ મળવાની હતી એનો તમે ઘણો બધો અંગત લાભ લીધો અને હવે તમારે 770 પેઢી સુધી ખૂટે નહીં એટલું તમારી પાસે આ મણીના પ્રતાપે સંપત્તિ છે. તો હવે આ મણીને એનો તમારે અંગત પોતાના વ્યક્તિગત લાભ ન લેતા આખા સમાજને એનો લાભ મળે એના માટે દ્વારકાની જે રાજ તિજોરી છે, જે રાજકોષ છે, એની અંદર તમારી આ મણી જમા કરાવી દો તો એનો લાભ આખી દ્વારકાની પ્રજાને મળે. તમારી પાસે તો 770 પેઢી ન ખૂટે એટલી સંપત્તિ છે. હવે લાભ આખી પ્રજાને આપો, દ્વારિકાની રાજ તિજોરીમાં જમા કરાવો. હવે જુઓ, આખા રાજ દરબારની અંદર, મહેલની અંદર સભા બેઠી છે, યાદવોની મંત્રીઓ છે, દ્વારકાધીશ, અને બધાની વચ્ચે ભગવાને કીધું કે આ મણી આપી દે. હવે બધાની વચ્ચે કંઈક આવો પ્રસ્તાવ મુકાય ને તો ના ન પાડી શકાય. કોક તમને એમ કે તમે બહુ મોટા માણસ છો, તમારી પાસેથી બહુ આશા લઈને આવ્યા છીએ, અમે આવો થોડોક ધાર્મિક આમ આયોજન કરી છીએ, અમે કાંઈ પણ આવું આયોજન કરી છીએ, ગામ માટે આમ આયોજન કરી છીએ, જરાક લખાવો, કાંઈક લખાવો. અને એમાં આમ ગામના મોટા મોટા બધા બેઠા હોય અને આપણે ગામમાં મોટું નામ હોય ને ઓલો લોકો આવે ને, આપણા ક્યાંક હમણાં પૈસા હમણાં હાથમાં ન હોય, આમ ગામમાં મોટું નામ હોય, ક્યાંક રોકાણ કરી નાખ્યું હોય, કોઈક જમીન એવી લઈ લીધી હોય, કોઈક ક્યાંક કોઈક જગ્યાએ રોકી નાખ્યા હોય, હાથમાં કેશ ન પડ્યું હોય ને સામે કોઈક માંગવા
આપણને એમ થાય હવે આમાં ના કેમ પાડવી, બધાની વચ્ચે ના કેમ પાડવી. સત્રાજીતની આવી હાલત થઈ, બધા વચ્ચે માંગ્યું, ના ન પાડી શક્યો, પણ એને હાય ન પાડી. અને ભગવાન સમજી ગયા કે આની દેવાની દાનત નથી. અને આપણા શાસ્ત્રો કહે છે કે જેની દેવાની દાનત ન હોય, જેને દેવાનો ઉમળકો ન હોય, દેવાવાળાને પણ દેવાનો ઉમળકો હોવો જોઈએ. અને જો દેવાવાળાને એ દેવાનો ઉમળકો ન હોય તો એની પાસેથી ન લેવું. ઈ કહટાઈને ને આમ એમાં મન કડવું કરીને દે તો એની પાસેથી ન લેવું. દેવાવાળાનો ભાવ હોવો જોઈએ. ભગવાન સમજી ગયા કે આને દાનત નથી, આને જતો કરો, જવા દો. ભગવાને એ વાત જ ત્યાં પડતી મૂકી. હવે બન્યું એવું કે થોડાક દિવસો ગયા અને સત્રાજીતે પોતાનો મણી, પોતાનો જે નાનો ભાઈ પ્રસેન છે એને આપ્યો છે. અને ઓલો એ મણીને કંઈક ગળામાં કે મુકુટમાં પહેરી અને શિકાર કરવા જાય છે. કથા તો લાંબી છે, પણ પ્રસેન એ મણીને લઈને ધારણ કરીને શિકાર કરવા જાય છે. શિકાર કરવા ગયો એ પાછો આવ્યો જ નહીં, પાછો ના આવ્યો. તો બધા સૈનિકો ને બધા ગોતવા નીકળ્યા કે ક્યાં ભાઈ આ શિકાર કરવા ગયો છે સત્રાજીતનો ભાઈ, હજી આવ્યો નથી. સૈનિકો શોધખોળ કરવા ગયા તો એમાં પ્રસેનનો મૃતદેહ મળી આવ્યો. પ્રસેનનો મૃતદેહ મળી આવ્યો. અને જોતા એમ લાગે કે કોઈ જંગલી પશુએ એના ઉપર આક્રમણ કર્યું હોય એવું લાગ્યું. અને આ બાજુ વિચાર કરો, સત્રાજીતે અફવાઓ ફેલાવવાની ચાલુ કરી. સત્રાજીતને પહેલો જેવો વિચાર આવ્યો કે મેં દ્વારકાધીશને મણી આપવાની ના પાડી. હવે એને વિચાર તો એવો જ આવે ને, અવળો જ વિચાર આવે ને, સ્વાભાવિક છે. જો વિચાર કરો, સત્રાજીતે શું વિચાર કર્યો કે મેં શ્રી કૃષ્ણને મણી આપવાની ના પાડી એટલે એને મણી લેવા માટે મારા ભાઈને મારી નાખ્યો અને મારા ભાઈનો મણી ચોરી લીધો. અને આમે ભગવાનની છાપ ચોર શિરોમણી તરીકેની તો ગોકુળથી ચાલી આવે છે. ગોકુળથી માખણ ચોર, માખણ ચોર, માખણ ચોર, માખણ ચોર તરીકેની ભગવાનની પ્રતિષ્ઠા, એટલે ચોર તરીકેની જે છાપ છે. તો આને અવળું લીધું કે ભાઈ આને મણી ચોરી લીધો, શ્રી કૃષ્ણે મણી ચોરી લીધો. મણી ચોરવા એને મારા ભાઈને મારી નાખ્યો. ચોરે ને ચૌંટે, દ્વારિકાના ચોરે ને ચૌંટે, પાદરમાં બધે વાતો ફેલાઈ. કૃષ્ણે પ્રસેનને માર્યો, કૃષ્ણએ મણી ચોર્યો, કૃષ્ણએ મણી ચોર્યો, કૃષ્ણએ મણી ચોર્યો. અને આ સત્રાજીત બધા યાદવોને જેને જેને મળે ને એને એમ કે તમને એક વાત કહું, આમ તો આ બધાને કહેવાય નહીં. જોજો લોકો વાતો આવી જ રીતે ચાલુ કરે. આમ તો કોઈને કહેવાય નહીં, આ બધી ખાનગી વાતો છે, રાજકારણની વાતો છે. પણ તમે અંગત છો એટલે તમને કહું છું, કૃષ્ણએ મારા ભાઈને મરવી નાખ્યો. તમે અંગત છો, તમને કહું છું, તમે કોઈને કહેતા નહીં હો. એમ કરીને એ આખા ગામને કહેતો ફરે. તમે અંગત છો, તમને એકને જ કહું છું, એમ લેબલ લગાવી અને એ આખા ગામને એ વાતો કહેતો ફરે. અને આ સમાજ છે ને, સમાજ એક પ્રકારનું એવું બખડ જંતર યંત્ર છે. આ સમાજ એક પ્રકારનું એવું બખડ જંતર યંત્ર છે કે વાત તમે એક જણાને કરો ને એ આખા ગામમાં પહોંચે. વાત તમે એક જણાને કરો ને એ આખા ગામમાં પહોંચે. અને એમાં એ વાત ઉપર તમે એવું લેબલ લગાવ્યું હોય કે આ ખાનગી વાત છે હો, કોઈને કહેતા નહીં, તો પાછી ડબલ ઝડપે પહોંચે. તો ડબલ ઝડપે વાત પહોંચી જાય. કર્ણોપકર્ણ અફવાઓ ઉડવા માંડી. અને શ્રી કૃષ્ણના મિત્ર છે, શ્રી કૃષ્ણના એનો જે પક્ષવાળા યાદવો છે એને ચિંતા થઈ કે લોકો આવી ખરાબ વાતો કરે છે, ગામમાં અફવાઓ ફેલાય છે, આપણે કંઈક કરવું જોઈએ. તો આખી સભા બેઠી, મીટિંગ બેઠી યાદવોની. ભગવાન કૃષ્ણ પણ ત્યાં હાજર. એમાં એક યાદવ ઊભો થઈને એમ કે આપણે એવું કરીએ, એ આપણા વિશે અફવા ફેલાવે છે ને, આપણે સત્રાજીત વિશે કોક ને કોક અફવા ફેલાવી દે. એ આપણા વિશે અફવા ફેલાવે, આપણે એના વિશે અફવા ફેલાવી. આ બેકિંગ
ભગવાન કે કોઈ માણસ નીચી કક્ષાએ ઉતરી આવે તો આપણાથી એવી નીચી કક્ષાએ ઉતરી ન જવાય. કોકના ઉપર કાદવ ઉછાળીએ તો પેલા કપડા આપણા મેલા થાય, હાથ આપણા મેલા થાય, પછી આપણે બીજા કોક ઉપર કાદવ ઉછાળી શકીએ. કોક નીચી કક્ષાએ ઉતરી આવે તો આપણાથી ત્યાં ન જવાય. તો બીજો યાદવ એક ઉભો થયો નહીં કે તો એક કામ કરીએ, એવું કરીએ કે આપણે દ્વારિકા સમાચાર જે ન્યૂઝપેપર આવે છે રોજ સવારે, દ્વારિકા સમાચારની અંદર આપણે આખા પાનાની જાહેર ખબર આપી, રદિયો 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 અમારી વિશે, અમારી સંસ્થા વિશે આવી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, એના તરફ કોઈએ ધ્યાન દેવું નહીં. આવું એક આખા પેજનું કલરમાં એક જાહેરાત આપી. ભગવાન કે આવું ન કરાય. આવું કરવા જાય તો જેને નથી ખબર એને ખબર પડવા માંડે કે દ્વારિકામાં આવા કાંક ડખા હાલે છે. હા, આમાં તો જેને નથી ખબર, કોઈ વસ્તુ છાપે ચડી જાય પછી તો જેને નથી ખબર એ પણ આ બધી વસ્તુમાં રસ લેવા માંડે. આવું ન કરાય. હજી તો બધા લોકો આવા સુઝાવો આપે, ત્યાં ભગવાનનો આખો પ્લાન જ અલગ છે. ભગવાન એમ કહે છે કે જુઓ, સમયંતક મણી ચોરાઈ એ હકીકત છે, એ સત્ય છે કે સમયંતક મણી ચોરાઈ છે. આપણી પાસે નથી એ હકીકત છે, આપણી પાસે નથી એ હકીકત છે. તો એનો મતલબ કોકની પાસે તો હશે ને. તો આ એક કામ કરીએ, આપણે જ સમયંતક મણી ગોતી અને સત્રાજીતને કઈ લે, જે તારી મણી અહીંયા હતી લે, હું ગોતીને લઈ આવ્યો. ભગવાન ઈ જંગલમાં જાય છે જ્યાંથી પ્રસેનનો મૃતદેહ મળી આવે છે, એ જ જગ્યાએ ભગવાન જાય છે અને જુએ છે કે ત્યાંથી એક સિંહના પગલા છે. કથા બહુ લાંબી છે કે ત્યાંથી એક સિંહના પગલા છે અને આગળ જતા કોઈક રીંછના પગલા દેખાય છે. ભગવાનની પગલાનો પીછો કરતા એક ગુફાની અંદર પહોંચે અને ગુફાની અંદર જેવા પહોંચ્યા એવા એક રીંછ શ્રી કૃષ્ણ ઉપર યુદ્ધ કરવા માટે તૂટી પડે છે, આક્રમણ કરે છે. તો સામેથી આક્રમણ આવ્યું તો ભગવાને સ્વરક્ષા માટે સામું આક્રમણ કર્યું. યુદ્ધ ચાલ્યું રીંછ વચ્ચે અને ભગવાન વચ્ચે. યુદ્ધ ચાલે 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ, કહેવાય છે 28 દિવસ યુદ્ધ ચાલ્યું. 28 દિવસ યુદ્ધ ચાલ્યું અને પછી એ જે રીંછ હોય છે એને ખબર પડી કે આ કોઈ સાધારણ પુરુષ નથી, આ સાક્ષાત નારાયણ અવતાર છે. અને એ રીંછ પણ કોઈ સાધારણ રીંછ નથી. રામાવતારમાં હું ને તમે જેને જાંબુવંતજીના નામે ઓળખીએ, એ જાંબુવંતજી સાથે ભગવાને 28 દિવસ સુધી એ ગુફાની અંદર યુદ્ધ કર્યું છે. જાંબુવંતજી નારાયણ ભક્ત છે, રામ ભક્ત છે. પ્રભુ તમે આવ્યા, તમે મારી સાથે યુદ્ધ કર્યું. જુઓ ભાઈ, મેં તમારી સાથે યુદ્ધ નથી કર્યું, તમે મારી સાથે યુદ્ધ કર્યું. મેં તો ખાલી વળતો જવાબ આપ્યો છે. યુદ્ધ તમે ચાલુ કર્યું, હું હજી અંદર આવ્યો ત્યાં તમે બાગડતા ચાલુ જ થઈ ગયા. તો મારે જવાબ તો આપો ને. મને એમ કે તમારી યુદ્ધ કરવાની ઈચ્છા છે અને મેં પૂર્ણાવતાર લીધો જ એટલા માટે છે કે બધાની ઈચ્છાઓ આપણે પૂરી જ કરવાની છે. આ પૂર્ણાવતાર એટલા માટે લીધો છે કે આપણે બધાની ઈચ્છાઓ પૂરી કરવી છે. મારા ભક્તની ઈચ્છા છે યુદ્ધ કરવાની, તો મારા ભક્તની ઈ ઈચ્છા પૂરી કરું. અને પછી જાંબુવંતજી પૂછે છે, પ્રભુ અહીંયા આવવાનું પ્રયોજન શું છે? આવી રીતે હું એક સમયંતક મણી ગોતતો અહીંયા આવ્યો છું. જાંબુવંતજી ગુફામાં અંદર આમ થોડા ગયા અને કે ભગવાન આ જ મણી નથી ને, જરાક જુઓ ને. હા લે, આને ગોતતો તો અહીંયા આવ્યો છે, આને ગોતતા તો અહીંયા આવ્યો છે. આ મણી મને જંગલમાંથી મળી આવ્યો, મેં મારી પાસે. અને ભગવાનને જાંબુવંતજી એ મણી સુપ્રત કરે
અને ભગવાન એ મણીને લઈને ગુફામાંથી નીકળી અને દ્વારકા તરફ જવા પ્રયાણ કરે, ત્યાં જાંબુવનજી બોલાવે કે પ્રભુ, મારી હજી એક ઈચ્છા છે. પ્રભુ, મારી હજી એક ઈચ્છા છે. મારી પુત્રી જાંબુવંતી એના અનેક સમયથી તમારા પ્રતીક્ષામાં છે, ક્યારે નારાયણ આવે અને મારો સ્વીકાર કરે. પ્રભુ, મારા પુત્રીનો પત્ની રૂપે આપ સ્વીકાર કરો. જાંબુવંતીનો આપ પત્ની સ્વરૂપે સ્વીકાર કરો. અરે જાંબુવનજી, હમણાં જ કીધું ને, પૂર્ણાવતાર લીધો છે, બધાની ઈચ્છાઓ પૂરી જ કરવાની છે. જાંબુવંતીજીનો સ્વીકાર કર્યો પત્ની સ્વરૂપે. અને હવે જાંબુવંતીને લઈને અને સમયંતક મણીને લઈને ભગવાન દ્વારિકાના રાજ દરબારમાં પહોંચે છે અને સત્રાજીતને કહે છે, હે સત્રાજીત, તું કહેતો હતો ને કૃષ્ણએ મણી ચોર્યો, કૃષ્ણએ મણી ચોર્યો, લે આ તારો મણી. અને આ મણી મેં ચોર્યો નહોતો, આ મને ગુફામાંથી મળી આવ્યો છે અને એના પ્રમાણ રૂપે આ જાંબુવંતીજી આ રહ્યા. પૂછી લે, આ જાંબુવંતીજી એના પ્રમાણ તરીકે, એક પુરાવા તરીકે આ જાંબુવંતીજી છે. અને લોકોમાં ત્યારે એટલું સત્ય હતું કે એક વખત બોલે ને તો લોકોને વિશ્વાસ આવી જતો કે ના, એના પુરાવા. આપણે તો એમ કે પુરાવા તરીકે આ છે, હવે કે પુરાવાનો શું વિશ્વાસ કરવો? આપણે તો પુરાવાનો વિશ્વાસ ન કરીએ. પણ એ દ્વાપર યુગની વાત છે, હજી સત્ય ટક્યું છે, જુબાનની કિંમત છે. તો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. તક્ષક આવ્યો 7મા દિવસે, બધા ભાગી જશે એમ ના, બધા ભાગી જશે આરામથી. કાંઈ નહીં, ઈ આપણાથી બીવે છે, પણ ઈ આપણાથી બીવે છે એટલે ભાગા ભાગી કરે. આ તમારે બીવાની જરૂર નથી. બેસી જાઓ, બધું થઈ ગયું. બેસી જાઓ, ચલો, બેસી જાઓ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જરાક હું તો અંદાજે કરું છું, મને કઈ સમજાતું નથી. ક્યાં હતા? હા, તો ભગવાન મહેલમાં આવ્યા, સત્રાજીતને સમયંતક મણી આપી કે લે આ તારો મણી. હવે સત્રાજીતનું મોઢું કેવું થઈ જાય વિચાર કરો. આખા ગામની વચ્ચે આપણે કોઈક વિશે એટલું ખરાબ બોલ્યા હોય કે આ એટલે આવો, આ એટલે આવો, આ એટલે આવો, અને પાછળથી આખા ગામને ખબર પડે, સત્ય જ્યારે જાહેર થાય કે આપણે જેની આટલી નિંદા કરતા હતા, આટલી કૂતલી કરતા હતા, પણ એ તો સારો માણા નીકળ્યો. સમાજની વચ્ચે જ્યારે એવી વાત, જ્યારે સત્ય બહાર આવે, ત્યારે જે નિંદા કરવા વાળો માણા, એનું મોઢું કેવડું થઈ જાય. સત્રાજીતનું મોઢું એટલું સોપારી જેટલું થઈ ગયું. પણ સત્રાજીત બહુ ચતુર માણસ છે, બહુ ચાલાક માણસ છે. એ સમજી ગયો કે દ્વારકામાં રહેવું અને દ્વારકાધીશ હારે વેર રાખવો પોસાય નહીં. દ્વારકામાં જ રહેવું, તળાવમાં રહેવું ને મગરમચ્છારે વેર ન કરાય. દ્વારકામાં રહેવું અને દ્વારકાધીશ હારે વેર કરવો એ સાણી બાબત નથી, સયાની બાબત નથી. તરત જ ચતુર એવા સત્રાજીતે ત્યાં ને ત્યાં જાહેરાત કરી દીધી કે ભગવાન, મારે તમને 2 રત્નો આપવા છે. ભગવાન, મારે તમને 2 રત્નો આપવા છે. એક તો આ રત્નોમાં શ્રેષ્ઠ એવો સમયંતક મણી મારે તમને આપવો છે, એ તમને એક ભેટમાં આપું. અને બીજું, નારી રત્નોમાં શ્રેષ્ઠ એવી મારી પુત્રી સત્યભામા, એ હું તમને અર્પણ કરું છું. સત્યભામા સત્રાજીતના પુત્રી છે.
હવે જુઓ, સમયંતક મણી સુધી વાત હાલતી હતી ત્યાં સુધી બરાબર, પણ જેવી સત્યભામાની વાત આવી ને ત્યાં સભામાં બલરામજી છે ને કૃષ્ણ ભગવાન નાના ભાઈને આંખ્યું કાઢીને ઈશારામાં વાત કરે કે કનૈયા તે આ માંડ્યું છે હું, કનૈયા તે આ માંડ્યું છે હું, હજી હમણાં રૂકમણીજી સાથે વિવાહ કરીને આવ્યો છો, હજી હાલ ઘડિયા જાંબુવંતી લઈને આવ્યો છો, અને હવે આ સત્યભામા. બલરામજી ઈશારામાં ભગવાનને પ્રશ્ન કરે અને ભગવાન ઈશારામાં આંખના ને આંખના ઈશારામાં મોટા ભાઈને કે દાઉજી, દાઉજી, અત્યાર સુધીના જેટલા લગ્નમાં થયા ને એમાં તમને ક્યાંય આમ વરરાજાનો મોટો ભાઈ બનવાનો, આમ સાફા બાફા પહેરવાનો, વેવાઈ આવે આપણું સ્વાગત કરે, સાલ ઓઢાડે, રસગુલ્લાનો આમ રસગુલ્લો મૂકતા જાય મોઢામાં, ઢેપલી મૂકતા જાય, આવો વરરાજાનો મોટો ભાઈ બનવાનો તમને લાવો હજી સુધી નથી મળ્યો. હવે અહીંયા લાભ મળે એવું છે, આ મોકો જવા ન દેતા. કારણ કે માતો રૂકમણીજીનું હરણ કરી આવ્યા હતા, આ જામવંતીજીને પણ ગુફામાંથી, એટલે વરરાજાના મોટા ભાઈ બનવાનો ને આમ સાફો પહેરવાનો ને એવો લાભ દાઉજીને કઈ તમને મળ્યો નથી, અહીંયા લાભ મળશે. દાઉજીએ સ્વીકાર કર્યું પ્રસ્તાવ અને સત્યભામા સાથે પ્રભુના વિવાહ થયા. પછી તો મિત્રવૃંદા, નાગ્નજીતી, ભદ્રા, લક્ષ્મણા એમ કરીને ભગવાનની 8 ભાર્યા, અષ્ટપટરાણી, ભગવાનની અષ્ટપટરાણી, આવી રીતે ભગવાનના વિવાહોની કથા છે. અને પછી ભગવાનના વિવાહની કથામાં આવે છે કે ભૌમાસુર નામનો રાક્ષસ જે નગરમાં જાય, જે ગામમાં જાય અને ત્યાંથી જે પણ કોઈ સુંદર સ્ત્રીને, સુંદર યુવતીને જોવે તો ત્યાં એ સ્ત્રીને હરણ કરી અને પોતાના મહેલમાં લઈ આવે. ભૌમાસુર નામનો અસુર જે પણ નગરમાં, જે પણ ગામમાં આક્રમણ કરે ને ત્યાં સુંદર સ્ત્રી દેખાય, સુંદર યુવતી દેખાય, એનું આવી રીતે હરણ કરે. અને આવી રીતે ભૌમાસુરે 16,100 કન્યાઓને એનું હરણ કરીને પોતાને ત્યાં લઈ આવ્યો છે. હવે ભગવાનના કાનમાં જ્યારે આ વાત ગઈ કે ભૌમાસુરે આવું દુષ્કૃત્ય કર્યું છે, ત્યારે પહેલા તો ભગવાન ભૌમાસુરને સમજાવવા ગયા છે કે આમ ન કરાય, સ્ત્રીનું સન્માન હોવું જોઈએ, સ્ત્રીની સાથે આવો દુર્વ્યવહાર સમાજની અંદર શોભે નહીં. ઘણી પ્રકારે સમજાવ્યું, ભૌમાસુર સમજતો નથી. અંતે ભગવાન ભૌમાસુર ઉપર આક્રમણ કરી ભૌમાસુરનો વધ કરે અને ભૌમાસુરની કેદમાં 16,100 સ્ત્રીઓને એની કેદમાંથી મુક્ત કરે. એ 16,000 સ્ત્રીઓ પાછી સમાજમાં આવે છે. એ 16,000 સ્ત્રીઓ પાછી સમાજમાં આવે છે. અને આપણને સૌને ખબર છે કે આજની તારીખે પણ આપણે કહેવાતા ભણેલ ગણેલ લોકો થઈ ગયા, આપણે કહેવાતા કલ્ચર્ડ લોકો થઈ ગયા, સોફિસ્ટિકેટેડ બ્રાન્ડેડ કપડાવાળા પહેરવાવાળા, આપણે કહેવાતા તથાકથિત યુનિવર્સિટીની ડિગ્રીઓ ધારણ કરવાવાળા આપણે બની ગયા. આજની તારીખે પણ સ્ત્રી સાથે આવો કોઈ અઘટિત બનાવ બને છે ત્યારે સમાજ એ સ્ત્રીનો સ્વીકાર કરતો નથી. આજની તારીખે પણ આ સમસ્યા છે. તો આ તો આપણે વાત કરીએ છીએ 5,600 વર્ષ પહેલાના સમાજની. એ સ્ત્રીઓ જ્યારે પાછી આવી પોતાના ઘરમાં ગઈ તો કોઈ એનો સ્વીકાર કરતો નથી. એના પતિઓ એ સ્ત્રીનો સ્વીકાર કરતા નથી. એના પિતા, એના ભાઈ એ પણ એને રાખવા તૈયાર નથી. આમ પોતાના પિતા, ભાઈ, પતિ કોઈનો પણ આશરો વગર આવી 16,000 સ્ત્રીઓ સમાજની અંદર ફરી રહી છે. અને સમાજના લોકો કુદૃષ્ટિથી એ સ્ત્રીઓ ઉપર કુદૃષ્ટિ નાખે. અને સમાજનો નિયમ છે, એ જ રીતે સમાજ વ્યવહાર કરતો આવે છે. અને અમુક સમાજના અસુરી તત્વો એવા હોય ને, જે ત્યારે હતા, હજી છે,
ઈ અસુરી તત્વો સમાજના એવા હોય કે જે સ્ત્રી કોઈની ન હોય એ જાણે કેમ બધાની હોય એવી રીતે એના ઉપર કુદ્રષ્ટિ નાખે. જે કોઈની ન હોય એ જાણે કેમ બધાની હોય એવી કુદ્રષ્ટિ. અને આવા અપમાન આ સ્ત્રીઓથી સહન થતા નથી. અને એ સ્ત્રીઓને એમ થાય છે કે આના કરતા તો મરી જાઉં સારું, આના કરતા તો ભૌમાસુરની કેદમાં હતા ઈ સારું, આના કરતા તો મરી જાઉં સારું. આવું અપમાન અમારાથી સહન થતું નથી. જુઓ, ઘણી વખત કંઈક સારું કામ કરવા જઈએ ને, કોઈ સારા હેતુથી, સારા ઉદ્દેશ્યથી, સારા ભાવનાથી કોઈ સારું કામ કરવા જઈએ ને, એનું આવું કંઈક પરિણામ આવે જે મેન તમે ક્યારેય વિચાર્યું ન હોય. ભગવાને તો 16,000 સ્ત્રીઓને મુક્ત કરાવી છે ભૌમાસુરના કેદમાંથી, ઉદાર ભાવનાઓથી કે સ્ત્રીઓ પાછી સમાજમાં જાય, પોતાના પતિના ઘરે જાય, પિતાના ઘરે જાય, ભાઈના ઘરે જાય અને પાછો પોતાનું સમાજ જીવન ચાલુ કરે, પરિવાર જીવન શરૂ કરે. એવી ઉદાર ભાવના. આપણે કંઈક સારું કરવા જઈએ છતાં એના પરિણામો માઠા આવી શકે, ન વિચાર્યું હોય એવા પણ પરિણામો આવી શકે. એ સ્ત્રીઓ રોતી રોતી પ્રભુના શરણમાં આવી છે કે પ્રભુ, તમે અમને મુક્ત કરાવ્યા, અમને ડગલે ને પગલે અપમાનનો સામનો કરવો પડે છે. અને ત્યારે શ્રી કૃષ્ણ સ્ત્રીઓને જવાબ આપે, હે સન્નારીઓ, હે દેવીઓ, તમારે જરાય મૂંઝાવવાની જરૂર નથી, તમારે જરાય મનમાં હીનતાનો ભાવ લાવવાની જરૂર નથી. તમારી સામે કોઈ કુદૃષ્ટિ કરે તો એની આંખમાં આંખ પોરાવીને મોઢું નીચું નથી કરવાનું. તમે કાંઈ એવું ખરાબ કામ નથી કર્યું જેનાથી તમારે માથું નીચું કરવું પડે, માથું નમાવવું પડે. એની આંખમાં આંખ પોરવીને પોતાનું મસ્તક ગૌરવથી ઊંચું કરીને અને ગૌરવભેર, વટભેર કહેજો કે અમે શ્રી કૃષ્ણની રાણીઓ છીએ. ગૌરવથી કહેજો કે અમે શ્રી કૃષ્ણની રાણીઓ છીએ. ભગવાને 16,000 સ્ત્રીઓને સમાજની અંદર ગૌરવ અપાવ્યું છે, સન્માન અપાવ્યું છે. ઘણા કહેતા હોય ને કે કોલેજમાં હું 2-4 છોકરીઓ હારે વાતો કરતા હોય ને એને કે આ તો કનૈયા જેવો છે. હા, આ તો કનૈયા જેવો છે. એને કનૈયો ન કહેવાય, એને કનૈયો ન કહેવાય. ભગવાને આટલા મોટા પરિવારની, આટલી બધી સ્ત્રીઓની જવાબદારી પોતાના ખભે લીધી છે, આટલા મોટા પરિવારની જવાબદારી પોતાના ખભે લીધી છે. આ કૃષ્ણ છે, આ કનૈયો છે. ભગવાનના વિવાહની કથા આમ 16,108 ભગવાનના વિવાહની કથા છે. અને પછી નારદજીને વિચાર આવ્યો કે આખી દુનિયામાં હું ફરું છું. નારદજીને છે ને એક જ શરીરે 14 લોકની અંદર ફરી શકે. બેકિંગ નથી મળતું મને, બેકિંગ એક જ શરીરે 14 લોકમાં ફરી શકે. એટલે નારદજી તો પરિભ્રમણ કરતા હોય અને જોતા જોતા નારદજીને વિચાર આવે કે દુનિયામાં આટલું બધું જોઉં છું, જેને પૂછો આમ માથે હાથ દઈને માણા બેઠો છે, જેને જોવું એ દુખી માણસ છે. અને કોઈને પૂછીએ કે દુખી કેમ છો તો બધા પાસે એક જ જવાબ મળે, આમ તો બધું બરાબર ચાલતું હતું, આમ તો બધું જીવન સરસ મજાનું ચાલ્યું જાતું હતું, આ જેદીથી ફેરા ફર્યા ને તે દીનું બધું ફરી ગયું છે. જેદીના ફેરા ફર્યા તે દીનું બધું ફરી ગયું છે. જેદીના લગ્ન કર્યા ને તે દીની ઉપાધિ ઘરે લઈ આવ્યા છે. નારદજી કે જેને પૂછો એ આ જવાબ આપે. અને આ લગ્ન એક એવો છે ને લાડવો, જો ખાય એવો પછતાય, જો ના ખાય એવો પછતાય. એટલે એક વખત ખાઈ લેવો એટલે અફસોસ તો ન રહે કે હું હોય છે, હું હોય છે, હું છે. આવું હોય, આવું હોય. કરો આનંદ.
તો બધા દુખી છે. એક છોકરો 22-23 વર્ષનો, 24 વર્ષનો છોકરો, એટલે સ્વાભાવિક છે કે ઈ સમયે વ્યભિચાર ગોતવાનું, સંબંધ ગોતવાનું મા બાપ ચાલુ કરી દે. તો એક છોકરો પોતાના મિત્રને કે, ભાઈબંધ કે મારા મમ્મી પપ્પાએ આપણું ગોતવાનું ચાલુ કરી દીધું છે, 4-6 મહિનામાં, 8-10 મહિનામાં કંઈક સગાઈ બગાઈ થઈ જશે, પછી લગ્ન થઈ જશે. તો મિત્ર બહુ રાજી થયો કે વાહ 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 વાહ, આનું કાંઈક નક્કી થાય, સગાઈ થાય, આપણને જમણવારો કાંઈક પાર્ટી બાટી મળશે. મિત્રોને હું મિષ્ટાન ઇતરે જનાહા. તો સમય વયો ગયો, 1-1.5 વર્ષ વયો ગયો, આનું શક પણ થયું નહીં, સમજ્યા? શક પણ થયું નહીં. તો પછી ઓલા ભાઈબંધે એક વખત મજાકમાં પૂછ્યું કે મિત્ર શું થયું, તારું સગપણની વાતો ચાલતી હતી, આવું બધું ગોતવાનું ચાલુ હતું, સગપણ થયું કેમ નહીં? તો કે એમાં એવું છે ને કે જે છોકરી મારા મમ્મીને ગમે ઈ મને ન ગમે. જે છોકરી મારા મમ્મીને ગમે ઈ મને ન ગમે, અને જે છોકરી મને ગમે ઈ મારા મમ્મીને ન ગમે. તો અહીંયા વાત અટકી છે. જ્યાં જોવા જઈએ અમુક વખતે મારી મમ્મીને ગમી જાય પણ એ મન ન ગમે એટલે ના વાળીને આવી જઈએ, કોક વાર મને ગમે પણ મારા મમ્મીને ન ગમે એટલે ના કરીને આવી જઈએ. આમ મેળ પડતો નથી, આમાં ટાઈમ વયો ગયો. તો કે એક કામ કરને, જો આનો સીધો ને સરળ રસ્તો એક છે, તારા મમ્મી જેવા ગુણવાળી, તારા મમ્મી જેવા સ્વભાવવાળી એવી કોઈ કન્યા હોય ને એવી ગોત. તારા મમ્મી જેવી હોય એટલે તને ગમે, હે? તારા મમ્મી જેવી હોય એટલે તને ગમે, અને તારા મમ્મી જેવી હોય તો તારા મમ્મીને મજા આવે ને કે હા તો આપણા જેવી જ છે, ભળી જશે, સરસ મજાનો. તો તમારા બેને તરત ગોઠવાઈ જશે. પણ એમાં મારા બાપા ના પાડે છે. એમાં મારા પપ્પા ના પાડે છે, જુનાગઢ ભેળો થઈ જાજે પણ આવી તો નો જ લઈ આવતો. જુનાગઢ ભેળો થઈ જાજે, આવી તો નો જ લઈ આવતો. એટલે નો જ લઈ આવતો. એટલે જે જુઓ ને લગ્ન પછી હેરાન છે. કારણ કે સ્ત્રીઓ ને પુરુષોનો સ્વભાવ અલગ અલગ છે અને એને ભેગું રહેવાનું છે. પ્રકૃતિ, સ્ત્રી અને પુરુષની પ્રકૃતિ જ, જન્મગત પ્રકૃતિ જ ભિન્ન છે. પુરુષો છે એ વિચારોથી કામ લે છે, બુદ્ધિથી કામ લે છે, અને સ્ત્રીઓ છે ભાવ પ્રધાન છે, એ લાગણીથી કામ લે છે. પુરુષો એટલી બુદ્ધિથી કામ લે કે ઘણી વખત ઈ પ્રેમ પણ બુદ્ધિથી કરે. એટલે ઈ પ્રેમ પણ બુદ્ધિથી કરે, અને એટલે જ મોટા ભાગના પુરુષોના પ્રેમ ખોટા હોય છે. કારણ કે એનો પ્રેમ એ બુદ્ધિથી થાય છે. હા, પુરુષો કોઈને એમ કહે ને કે તમારા જેવું તો દુનિયામાં કોઈ સુંદર નથી, તો બેનો રાજી નહીં થાવ. તમે 15માં 16માં હશો તમને એ કહેતા હશે, બહુ રાજી નહીં થાવ. હા, એટલે પુરુષો પ્રેમ પણ બુદ્ધિથી કરે, અને સ્ત્રીઓ એટલી ભાવનાશીલ હોય, એટલી લાગણીશીલ હોય કે નિર્ણયો પણ લાગણીથી લે છે. એ નિર્ણયો પણ લાગણીથી લે છે. હવે નિર્ણય કરવાનું કામ લાગણીનું નથી, નિર્ણય કરવાનું કામ બુદ્ધિનું છે. એટલે લાગણીથી લેવાયેલા નિર્ણયો મોટા ભાગના ખોટા નીવડતા હોય છે. લાગણીથી લેવાયેલા નિર્ણયો મોટા ભાગે ખોટું પરિણામ આપતા હોય છે. અને આ બે પ્રકૃતિ જુદી છે, સ્ત્રી ને પુરુષોની પ્રકૃતિ જુદી છે. ભાઈઓ માટે તમે એમ પૂછો કે કઈ થયું છે, એટલે એ તમને એમ કે ના. એને જો કઈ થયું હોય તો એ થયું હોય તો હા હોય તો હા હોય, અને ના હોય તો ના હોય. સીધો સરળ જવાબ હોય, એની અંદર બહુ અટપટી વસ્તુ હોય જ નહીં. કાં હોય અને કાં ના હોય, ના હોય તો ના હોય, ને હા હોય તો હા જ હોય. બહેનોની હા એટલે હા જ હોય એવું જરૂરી નથી, અને બહેનોની ના એટલે ના હોય એ પણ જરૂરી નથી. હા, પતિ દેવો બધા ઘરે આવે ઓફિસેથી થાકી પાકીને,
અને જુએ કે અંદર ઠામણા ખખડે છે. ઘરમાં ગરમ વાતાવરણ છે એટલે હું ઘરની બારે ચપ્પલ બપ્પલ ઉતારે ત્યાં જ એને ખબર તો પડી જાય કે અંદર ઠામણા ખખડે છે. એટલે બીતો 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 અંદર આવે અને મોઢું ચડી ગયું હોય એટલે સ્વાભાવિક જોતા જ ખબર પડી જાય. એટલે પતિ જરાક ધીરેકથી પૂછે કે શું થયું છે આજે? કાંઈ નથી થયું. કોઈ દી પેલી ગાય કે જ નહીં. વળી ઓલો 2-5 મિનિટ જવા દે, પછી વળી પૂછે કંઈક તો થયું છે. કે શું થયું છે? હરખો જવાબ નથી દેતી ને આમ તોછડી લાગસ, મોઢું આમ બરાબર નથી. શું થયું છે? કાંઈ નથી થયું. અરે બાપા, તમારા ચહેરા ઉપર દેખાય છે કાંઈક થયું છે. હવે હું થયું છે ઈ આને કયો તો આ બાપલીઓ શાંત થાય, એને કાંઈક રોટલો ગળેથી હેઠો ઉતરે. હે એટલે સ્ત્રીઓની હા એટલે હા અને ના એટલે ના એવું જરૂરી નથી. સ્ત્રીઓ જોગમાયા છે, બહુ અટપટી રચના છે ઈશ્વરની. ઈશ્વરની બહુ અટપટી રચના છે. એટલે જ જીવન જીવવા જેવું છે. હા, એટલે જ જીવન જીવવા જેવું છે. જો સ્ત્રીઓ જો ન હોય તો ઘર રહે જ નહીં, પરિવાર રહે જ નહીં. કારણ કે સ્ત્રી પોતાના રંગોને પોતાની અંદર, હવે જો આપણે તમે કથાઓ જોશો ને, તમે જોજો ઓલો ડ્રોન ઉપરથી ઉડ્યો જાય ને, યુટ્યુબમાં જોજો, આ પલ્લો જે હોય ને રંગીન હોય છે. આપણી કથાના વિડીયો જોજો, આ બાજુ હોય ને પચરંગી રંગ હોય, આ બાજુ એક ધોળો રંગ જ હોય છે. આપણા કથાના વિડીયો ઉપરથી આ ભાઈ ડ્રોન ઉડાડે ને એ જોજો, આ બાજુ પચરંગી હોય છે. અહીંયાથી બધું જો પચરંગી, લાલ, પીળો, લીલો, ગુલાબી, આમ 5 રંગો 10 રંગો મેઘધનુષ જેવું લાગે. આ બાજુ તો એક જ રંગ, ધોળો. એટલે જીવનમાં જે રંગ લઈ આવે છે, જીવનમાં જે ઉમંગ લઈ આવે છે, જીવનમાં જે ઉત્સવ લઈ આવે છે ને, એ આપણા ઘરની સ્ત્રીઓ આપણા જીવનમાં એ રંગ, ઉત્સવ અને રંગ લઈ આવે, ઉમંગ લઈ આવે છે. અને હું તો એટલે જ ખાસ કહેતી હોઉં, ચલો કે દિવાળી સમયે આપણે ગ્રહ લક્ષ્મી પૂજા કરતા હોઈએ. દિવાળી સમયે લક્ષ્મી પૂજન આપણે કરતા હોઈએ. હું હંમેશા આ વાત કહેતી હોઉં કે દિવાળીના આપણે આખો પરિવાર, આપણા બધા લોકો મળી અને આપણે લક્ષ્મી પૂજન કરતા હોઈએ ત્યારે એક ગુલાબનો ગુલદસ્તો લઈને કે એક ફૂલની માળા લઈને કે એક ફૂલ લઈને આપણા ઘરમાં જેટલી પણ સ્ત્રીઓ છે, નાનકડી દીકરીથી લઈને, પત્નીથી લઈને, બેનથી લઈને, માથી લઈને, જેટલી પણ સ્ત્રીઓ છે, બધા ભાઈઓ, બધાને એક ફૂલ આપો કે સાચા ગ્રહ લક્ષ્મી, સાચા લક્ષ્મી તો તમે છો તો અમારા તહેવારો છે, તમે છો તો અમારા ઘરે દિવાળી છે, તમે છો તો અમારા ઘરે આ બધા રંગો, ઉત્સવો, તહેવારો અને ઉમંગ છે. તમે ન હો તો આ બધું કાંઈ રહેતું નથી. હા, આ બધા ભાઈઓ 4-5 ઘરમાં હોય, 4-5 ભાઈઓ ઘરમાં, સ્ત્રીઓ જ ના હોય તો 4 ભાઈઓ પોતાને એકબીજાને આમ મૂછનો તાવ દઈને જોયા રાખે બધા એકબીજાની સામું, ચા કરને. તો ઓલો કે મેં તો કાલે જ કરી હતી, આજ તમારો વારો, તમે કરો. બધા એકબીજાને ખો દીધા રાખે. આ તો આપણી માવડિયું છે, આપણી પત્ની છે, આપણી માઉં છે, આપણો ઘર. અચ્છા, બહુ સરસ મજાનો શિવજી વિશે, એ શિવજી છે ને ભિક્ષા માંગતા ફરતા હોય, એવા આપણે છબીઓ છે કે શિવજી ભિક્ષા માંગે છે, પાત્ર લઈ અને ભિક્ષા માંગતા હોય. તો આપણા કવિઓ સંસ્કૃતમાં, અને કાલિદાસે પણ ખૂબ સરસ મજાનો વિનોદ કર્યો છે, ને આપણા લોક કવિઓ જે હોય પોતપોતાની ભાષામાં બહુ સુંદર વિનોદ કરે કે ભગવાનને ભિક્ષા માંગવા જવું જ પડે ને. શું કામ? કારણ કે ઘરમાં ખાવાવાળા મોઢા જેટલા જ, પૂરું જ પડે ને એટલા ખાવાવાળા મોઢા જ. કાહે ના માગત ભીખ ફિરે ઘર મેં નહીં એક હું અન્ન બધેલા, મુખ એક જો હોય તો પૂરો પરે, મુખ ઘર में ही જમેલા.
ચતુરાનન બાપ. મહાદેવ છે એ બ્રહ્માજીના ભ્રુકુટીમાંથી પ્રગટ થયા છે. એટલે કહેવાય મહાદેવના આમ તો અજન્મા છે, પણ છતાં પુરાણોમાં એવો ભાવ આવે કે બ્રહ્માજી, હવે બ્રહ્માજીના 4 મુખ છે એટલે કહેવાય ચતુરાનન. તો ચતુરાનન બાપ, પંચાનન આપ, પોતે પંચાનન છે. શિવજી 5 મુખ વાળા છે. ચતુરાનન બાપ, પંચાનન બાપ, ષડાનન પૂત, દીકરો ષડાનંદ છે. કાર્તિકેયજીને 6 મુખ, દીકરો ષડાનંદ છે. पंचानन चतुरानन बाप, पंचानन आप, षडानन पूत और गज गणपति और नंदी तबेला. અને બીજો દીકરો ગણપતિ. ખાવા વાળા કેવડા, મોઢા ગણજો. શિવજીના પરિવારમાં ખાવા વાળાના મોઢા ગણો. એક નંદી આખા તબેલામાં હોય, ગણપતિજી. હા, એક હાથીનું મોઢું કેટલું ગાઈ જાય, ગણપતિજી કેટલું ગાય, એને કેટલું ભોગ લગાવવો પડે. અને એમાં અધૂરામાં પૂરું દશાનન ચેલા. ચેલો એનો દશાનન, 10 મોઢા વાળો. આ તો સાક્ષાત અન્નપૂર્ણા મહાદેવના ઘરે છે. એટલે મહાદેવના પરિવારમાં ક્યારેય અન્ન ખૂટતું નથી, ભોજન ખૂટતું નથી. સાક્ષાત અન્નપૂર્ણા મહાદેવને ત્યાં છે. સાક્ષાત અન્નપૂર્ણા મહાદેવને ત્યાં છે. એમાં આ બધી આપણી અન્નપૂર્ણાઓ છે એટલે આપણો વ્યવહાર ચાલ્યો જાય છે. કાહે ન માંગત ભીખ ફિરે, ઘર મેં નહીં એક કહું અન્ન બધેલા. તો નારદજી જુએ છે કે બધા લોકો એક વાર લગ્ન કરીને હેરાન થયા હોય, તો ભગવાનને તો એક માણાનું દુઃખ ગુણ્યા 16,000 થવું જોઈએ ને. ભગવાનને 16,108 રાણી છે, તો 16,000 ગણું દુઃખ હોવું જોઈએ. પણ કૃષ્ણ ભગવાન તો સદાય પ્રસન્ન ચિત્ત છે, સદાય મુસ્કુરાહટમાં છે, સદાય મુસ્કાન એના મુખમંડલ ઉપર હોય. નારદજી જોવા જાય છે. નારાયણ નારાયણ કરીને દ્વારકામાં આવ્યા. પ્રભુએ પ્રણામ કર્યા. નારદજી આપ અહીંયા? પ્રભુ, તમારો ઘર સંસાર જોવા માટે આવ્યો છું, તમારું દાંપત્ય જીવન જોવા માટે આવ્યો છું. બધા લોકો દુનિયામાં દુખી છે, તમારે તો આટલી બધી રાણીઓ છે, આટલી પત્નીઓ છે, તમે ક્યારેય દુખી નથી. તમારો ઘર સંસાર મારે જોવો છે. ભગવાન કે આપણું જીવન ખુલ્લી કિતાબ જેવું છે. આપણું જીવન ખુલ્લી કિતાબ જેવું છે. આ મારો રાજમહેલ રહ્યો, આ મારી આટલી રાણીઓ છે, આ મારી પત્નીઓ છે, તમારે જેને પૂછવું હોય પૂછી લ્યો. આપણું જીવન ખુલ્લી કિતાબ જેવું છે. પછી કહેવાય છે, કથા છે, નારદજી એક કક્ષમાં રાણીને મળવા જાય છે. ત્યાં એક કક્ષમાં એક રાણી સાથે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન નારદજીને થાય છે. ભગવાન કૃષ્ણના દર્શન એક રાણી સાથે થાય છે. અને નારદજી સૌ રાણીઓને પૂછે કે આમ તમને કોઈ તકલીફ ખરી? આમ આવડી બધી પત્નીઓ હોય તો તમારામાં કંઈક ઓછું ધ્યાન દેવાતું હોય, તમને કંઈક ઓછો પ્રેમ મળતો હોય, ઓછું ધ્યાન દેવાતું હોય, આમ કઈ કોઈ તકલીફ ખરી? તમારો બર્થડે તો યાદ રાખે ને. પત્નીઓને તકલીફ ઈ હોય. તો ના નારદજી, આ જન્મે શું, અમને તો જન્મે જ શ્રી કૃષ્ણ અમારા પતિ રૂપે મળે. અમે તો એના માટે તપસ્યા કરશું કે જન્મે જ અમને, આ જન્મે નહીં, હરેક જન્મે શ્રી કૃષ્ણ અમને પતિ રૂપે મળે. અમે બહુ આનંદમાં છીએ. અને ત્યાં ભગવાનનો સરસ મજાનો સુમધુર દાંપત્ય જીવન, એના દર્શન, એની કથાઓ છે. અને પછી ધર્મની સ્થાપના કરવા માટે, અધર્મને નાથવા માટે પાંડવોને નિમિત્ત બનાવવાના છે, અધર્મનો નાશ કરવાનો છે.
યુધિષ્ઠિર જેવા ધર્મરાજને નિમિત્ત બનાવ્યા, ધર્મની સ્થાપના કરી અને અનેકો કથાઓ કરીએ, અનેકો વર્ણનો કરીએ, પણ જ્યાં સુધી કૃષ્ણના અંતરંગ મિત્ર સુદામાજીનું વર્ણન ન આવે, સુદામાજીની કથા ન શ્રવણ કરીએ, ત્યાં સુધી એમ લાગે કે ભાગવત કથા પરિપૂર્ણ નથી થઈ. મિત્રતાનું કેવું ગૌરવ હોવું જોઈએ. કથા તો આપણે સૌ જાણીએ છીએ, પણ ખરેખર જે માધુર્ય છે, જે મધુરતા છે આ સંબંધની, એ છે કે એક મિત્ર રાજ વૈભવી સોનાના રાજમહેલની અંદર રહે છે, વૈભવવાન જીવન જીવી રહ્યા છે, અને એક મિત્ર એનાથી તદ્દન વિરોધી સ્થિતિમાં છે કે ઘરમાં 2 ટંક ખાવાનું અનાજ ન હોય એવી સ્થિતિમાં છે. હવે આખી કથાની અંદર ભગવાને સુદામાજીને કાંઈ આપ્યું એનું મહત્વ નથી. કથા આવે છે ને કે ભગવાને સુદામાજી પોટલીમાં તાંદુલ લઈ આવ્યા હતા અને એની બદલે એક એક કોળીઓ તાંદુલનો લેતા જાય ભગવાન, અને સુદામાની દરિદ્રતા હરાઈ જાય અને સુદામાને ઘર મહેલ બની જાય, પત્ની રેશમી વસ્ત્રો ધારણ. આપણે કથા સૌ જાણીએ છીએ. તો ભગવાને પોતાના ગરીબ મિત્રને આપ્યું છે એનું મહત્વ નથી. એ તો રાજપુરુષ છે, રાજા છે, અને એક રાજપુરુષ કોઈને એટલું આપી દે તો પણ એમાં એને તો ગોબોય પડવાનો નથી, કઈ ફરક જ પડવાનો નથી. એટલું એની પાસે સંપત્તિ છે, એટલો એની પાસે વૈભવ છે. ભગવાને એને આપ્યું એનું મહત્વ નથી. સુદામાજીએ ક્યારેય પોતાનો હાથ લાંબો નથી કર્યો એનું મહત્વ છે. સુદામાજીએ ક્યારેય માંગ્યું નથી ભગવાન પાસે કે મારો મિત્ર છે, એની પાસે તો શું ખોટ હોય, એની પાસેથી થોડુંક મેળવી લઉં તો મારા મિત્રને શું ખોટ પડવાની, એવું વિચાર કરીને સુદામા ક્યારે હાથ લાંબો નથી કરતા. આ સુદામાજીની ગરીબાઈ એ ગરીબાઈની અમીરી છે. હા, સુદામાજીની ગરીબીની પણ પોતાની એક અમીરી છે. કહેવાય છે ને, લલાટમાં જે લખ્યું હોય એ બધાને ભોગવવું પડતું હોય. સુદામાજીના લલાટમાં લોકકથાઓ આપણી એમ કે સુદામાજીના લલાટમાં લખ્યું છે શ્રી ક્ષય, કે જ્યાં શ્રીનો ક્ષય થાય, જ્યાં સંપત્તિનો ક્ષય થાય, સંપત્તિ જેની પાસે ન હોય, શ્રી ક્ષય, અને અત્યંત દરિદ્રતામાં જીવન જીવે. અને સુશીલાજી સુદામાના પત્ની, નામ એવા જ ગુણ છે સુશીલા. સુશીલાજી ઘરમાં અન્નનો એક દાણો નથી અને છોકરાઓ ભૂખથી ટળવળતા હોય, માનું હૃદય કાંપી ઉઠે. ચૂલો હોય, તપેલીમાં ખાલી પાણીથી ચમચાથી હલાવે, કારણ કે છોકરાઓને એમ કે હમણાં તૈયાર થઈને હમણાં આપી દઉં. અને છોકરાઓ રોતા રોતા સૂઈ જાય તો માને એમ થાય કે બસ રોતા રોતા સૂઈ ગયા તો એક ટાણું નીકળી ગયું, કાલનું કાલે જોયું જશે. આવી રીતે સમય પસાર કરે. અને એક વખત સુશીલાજી સુદામાને કહે, દ્વારકાધીશ તો તમારા મિત્ર છે, તમારા મિત્ર છે ને દ્વારકાધીશ, અને તમે હરિનું નામ જપો છો, નિત્ય હરિનું નામ જપો છો. હરિ સાક્ષાત કૃષ્ણાવતાર રૂપે આપણા દ્વારિકામાં, પોરબંદરથી દ્વારિકા ભલે એમ દૂર છે પણ એટલું ક્યાં દૂર છે. આપણા હરિ અહીંયા સાક્ષાત સદેહે માનવ રૂપે, કૃષ્ણ રૂપે અહીંયા બિરાજમાન છે. તમે દર્શન કરી આવો ને.
એટલે તારું કહેવાનું શું થાય છે કે હું એની પાસે જઈને માંગું, એમ? હું એની પાસે જઈને, કૃષ્ણ પાસે જઈને માંગું, તારો એવું કહેવાનું મન, એવું કહેવાનો અર્થ થાય છે? ના સ્વામી, હું એમ નથી કહેતી કે તમે ત્યાં જાઓ. હું એમ કહું છું ખાલી દર્શન કરી આવો. તમે ત્યાં જાઓ અને માગો એમ નથી કહેતી, તમે દર્શન કરી આવો. સુદામાજી જાય છે, પોતળી પહેરી છે, હાથમાં લાકડી છે, પગમાં કોઈ પગરખા નથી, અને પાડોશમાંથી તાંદુલ થોડાક 2 મુઠ્ઠી જે તાંદુલ મળે છે સુશીલાજીને, એને ફાટેલા તોટેલા લીરાની અંદર એ પોતળી બનાવી અને એક તાંદુલની પોટલી સુદામાજીને આપે છે કે આપણે મિત્રના ઘરે જઈએ, ખાલી હાથે ન જવાય, કાંક લેતા જાઓ. જો કાંઈ લેવાની ભાવનાથી નથી જતા, ઉલટાનું કાંક આપણે મિત્ર માટે લઈ જઈએ એવી ભાવના સાથે જાય છે. અને દ્વારકા નગરીની અંદર પહોંચતા પહોંચતા સુદામાજીના તો પગ છોલાઈ જાય, રસ્તામાં કંકર પથ્થર કાંટા, પગ છોલાઈ ગયા. અને એવી સ્થિતિમાં સુદામાજી દ્વારિકાની અંદર પહોંચ્યા અને લોકોને, દ્વારકાના નગરવાસીઓને પૂછે કે નગર મહેલ ક્યાં છે, દ્વારકાનો મહેલ ક્યાં છે, રાજમહેલ ક્યાં છે? લોકોને એમ કે દ્વારકાની અંદર તો સદાવ્રત ચાલતું હોય, હરિનો રોટલો ચાલતો હોય. સદાવ્રત, હરિનો રોટલો, અન્ન, ખરેખર અન્ન ક્ષેત્ર આ ભારતીય, આમ બહુ ભારતીય સંસ્કૃતિનું એક વિશિષ્ટ કહી શકાય ને એવું એક આ સરસ મજાનું આપણને દર્શન મળે. અન્ન ક્ષેત્રો ભારતમાં, વિદેશોમાં તમે ત્યાં જાઓ, કોઈ બે એ મફતમાં એક બર્ગરડિયું ન ખવડાવે. હા, તમે જાઓ અહીંયા સિટીમાં મેકડોનલ્ડમાં જાઓ, ફલાણ જો, મફતમાં કોઈ કાંઈ પાણી એ ન પાય. ખવડાવવાની વાત તો દૂર રહી, મફતમાં પાણી ન પાય. જ્યારે આ ભારતની અંદર હજારો વર્ષોથી આવા ધમધમતા આવા અન્ન ક્ષેત્રો, ભારતની અંદર એવા સંતો એવા થતા હોય. હા, આજે જ અમે સવારે સરસ મજાના આપણા ગુરુશ્રી આંબા ભગતની જગ્યાએ અમે ગયા. સરસ મજાનું અહીંયા નિર્માણ સરસ મજાનું થઈ રહ્યું છે. રામ રોટી અને રામ ભજન આ આપણા ગુરુઓએ, આપણા સંતોએ આપણને આપેલો બીજ મંત્ર છે. રામ રોટી અને રામ ભજન, જ્યાં સુધી પેટમાં અન્નનો દાણો ન જાય ત્યાં સુધી ભજન માટેનો સૂર ન નીકળે. એટલે આપણા સંતો એમ કે પહેલા તો આ આગ ઠરવી જોઈએ, હે, પહેલા આ આગ ઠરવી જોઈએ. અને સરસ મજાના સંચાલકો બહુ સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે દ્વારકામાં, જુનાગઢમાં, અહીંયા પણ. હા, આપણે એમ કહેતા હોય ને, મને બધા લોકો આવીને કહે છે કે 7 દિવસ છે ને આ વાંકિયા ગામ આખું ગોકુળિયું ગામ બની ગયું છે. 7 દિવસ મને બધા અહીંયા આવીને જે પણ મળે મને એવો પ્રતિભાવ આપે કે 7 દિવસ અમારું આ વાંકિયા ગામ આખું ગોકુળ ગામ બની ગયું છે. પણ 7 દિવસ માટે તો આ ગોકુળ ગામ બન્યું બરાબર, આપણા વાંકિયાની અંદર જ આવી સરસ મજાની જગ્યાનું નિર્માણ થતું હોય, આંબા ભગતની આવી સરસ મજાની પવિત્ર ભૂમિનું નિર્માણ થતું હોય, જગ્યાનું નિર્માણ થતું હોય, જ્યાં રામ રોટલો, રામ ભજન અખંડ નિરંતર ચાલતું હોય, તો ખરેખર તો આ વાંકિયા હવે તીર્થ બની જવાનું છે. હા, તીર્થ બની જવાનું છે. અને આવો આનંદ આપણે અહીંયા કરી રહ્યા છીએ. અને મેં તે દિવસે પણ વાત કરી હતી, અને હજી એક વખત એનું પુનરાવર્તન આપણે કરીએ કે બીજું કોઈ પણ આપણે દાન આપીએ ત્યારે સામેવાળાની પાત્રતા જોવાની હોય. સામેવાળો માણસ કેવો છે, સુયોગ્ય છે, સુપાત્ર છે કે નહીં એ જોવાનું હોય. પણ અન્નદાન એક એવું દાન છે કે એમાં પાત્રતા ન જોવાની હોય. સામે કોક ભૂખ્યો છે એટલું જ પર્યાપ્ત છે. એ પછી કોઈ પણ વર્ણ હોય, કોઈ પણ જાતિ હોય, કોઈ પણ ધર્મ હોય. હા સાહેબ, કોઈ પણ ધર્મનો માણસ હોય, માત્ર આપણો નહીં, કોઈ પણ ધર્મનો કોઈ ભૂખ્યો માણસ હોય, એના પેટની આગ ઠારવી. અન્નમ બ્રહ્મેતિ વ્રજાન. અન્ન એ બ્રહ્મ છે, અન્ન બ્રહ્મ છે.
તો દ્વારકાવાસીઓને થયું કે કોઈ ભિક્ષુક હશે, રામ રોટી પામવા માંગતો હશે. કીધું કે તમારે રાજદરબાર સુધી જવાની જરૂર નથી, અમારા દ્વારિકામાં સદાવ્રત છે, હરિનો રોટલો સદૈવ માટે અહીંયા જેટલા આવે બધાય સૌ પામી શકે. પ્રભુનો પ્રસાદ મેળવવો હોય તો અહીંયા આપણું સરસ મજાનું અહીંયા ભંડારો ચાલે છે, ત્યાં પ્રસાદ પામી લ્યો. મહેલ સુધી લાંબુ થવાની જરૂર નથી, પ્રસાદ અહીંયા ગ્રહણ કરી લ્યો. અરે મારે પ્રસાદ નથી જોઈતો, મારે ભોજન નથી જોઈતું, મારે હરિપ્રસાદ નહીં, મને સાક્ષાત હરિ જોઈએ છે. ક્યો ને જરા ક્યો ને રાજમહેલ કઈ બાજુ છે? કીધું એ આ દેખાય ને મહેલ. સુદામા ચાલતા 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 મહેલ પહોંચે અને દ્વારપાળો અટકાવે છે. દ્વારપાળો અટકાવે અને કહે કે ક્યાં જાઓ છો? કૃષ્ણ છે, મારા મિત્ર છે, એને મળવા જાઉં છું. દ્વારપાળો હાંસી કરે, અમારા ભગવાનને હું દુનિયામાં મિત્રો ખૂટી પડ્યા છે તો હવે તને મિત્ર બનાવે? દ્વારકાધીશને મિત્રો ખૂટી પડ્યા છે તો તને મિત્ર બનાવે? અરે પણ જરાક મને જવા દો. આમ કરી અને દ્વારપાળો એને રોકી રાખે. અચ્છા, મને નથી જવા દેવું, વાંધો નહીં, તમારામાંથી એક જણો જઈને કયો ને કે એનો ગરીબ મિત્ર સુદામા આવ્યો છે. આચાર સંહિતા પ્રમાણે એક દ્વારપાળ ગયો. ભગવાન પોતાના મહેલમાં અષ્ટપટરાણીઓ સાથે આનંદની ક્ષણો માણી રહ્યા હોય, વાતચીત મધુરી ચાલતી હોય, અને એવામાં દ્વારપાળ આવે, પ્રભુ ક્ષમા કરજો, પણ તમને મળવા તમારો કોઈ મિત્ર આવ્યો છે. ભગવાન કોઈ પણ પ્રકારનો પ્રદર્શન કરતા નથી, અને જ્યાં ખરેખર પ્રેમનું દર્શન હોય ત્યાં પ્રદર્શન હોતું નથી, અને જ્યાં પ્રદર્શન હોય ત્યાં પ્રેમનું દર્શન થતું નથી. ત્યાં પ્રેમનું દર્શન થતું નથી. ભગવાને આપ્યું છે, પણ મેં તને આપ્યું છે એવા ભાવ વગર, જતાવ્યા વગર. અને પછી અનેકો દિવસો સુદામાજી પોતાના મિત્ર સાથે વિતાવે, અને પછી ભગવાન સામેથી કહે છે, હવે ભાઈ બહુ થયું, હવે ઘરે પાછો જા, હવે બહુ રોકાવાનું થયું, હવે તમે ઘરે પાછા જાઓ. શું કામ? કારણ કે ભગવાનને ખબર છે સુદામાજીના પત્ની સુશીલાજી જ્યાં સુધી સુદામાજી પાછા નહીં આવે ત્યાં સુધી અન્નનો એક ટુકડો પણ ગ્રહણ નહીં કરે. ભલે ત્યાં સુખ સુવિધાઓ થઈ ગઈ હોય, પોતાના પતિને પાછા નહીં મળે ત્યાં સુધી અન્ન ગ્રહણ નહીં કરે. ચિંતા છે પ્રભુને, એટલે સામેથી કહે છે, હવે ઘરે જાઓ, ઘણું રોકાણા, હવે જાઓ. આટલું જ હોય. પછી ભાઈબંધના ઘરે આટલું જ હોય, મિત્રના ઘરે જેટલું શોભતું હોય એટલું શોભે. એટલે સુદામાજી તો છેવટે ભેટી અને પાછા પોતાના ઘર પોરબંદર નીકળવા તરફ જવા નીકળે. અને ભગવાન કે 1 મિનિટ, તું આવી રીતે આવ્યા હતા? તમે આવી રીતે આવ્યા હતા? જે પોતળી પહેરીને આવ્યા હતા ને એ જ પોતળી પહેરીને જાઓ. હા, આ મારા પિતાંબર, મારા રેશમી વસ્ત્રો બધું અહીંયા ઉતારો, મારા આ જે ઘરેણા છે, મારા અલંકારો છે એ પણ ઉતારો. જે રીતે આવ્યા હતા ને એ જ રીતે બધું અહીંયાનું અહીંયા જ રહેશે, લઈ કઈ નથી જવાનું. સુદામા જેમ પોતળીમાં આવ્યા હતા એવી જ પોતળીમાં લાકડી લઈ ખુલ્લા પગે ફરીથી નીકળ્યા છે. અને ચાલતા 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 દ્વારિકા નગરના ગેટ સુધી ભગવાન એને મૂકવા જાય. અને સુદામાજી ચાલતા ચાલતા પોરબંદર નગરી તરફ પ્રયાણ કરે. અને અષ્ટભાર્યાઓ ભગવાનને પૂછે, ભગવાન તમારો મિત્ર એને ચાલતા ચાલતા કેમ મોકલ્યા? એક રથ આપી દીધો
આટલા રથ છે, આટલા સારથી છે, એક રથ એક સારથી તમારા મિત્રને પોરબંદર મૂકી આવત, પાછો ચાલ્યો આવત. સત્યભામા, રૂકમણી, ઈ તમને ન સમજાય. સુદામા જેવા પવિત્ર જીવ મારે દ્વારકાની ભૂમિ ઉપર ચાલતા ચાલતા જાય ને તો એમાં મારી દ્વારકા નગરીના પાપ બળી જાય. હા, મારી દ્વારકા નગરીના પાપ ધોવાઈ જાય. સંપત્તિનો એક દોષ પણ છે કે સંપત્તિ આવે તો મોટા ભાગે સંતતિની અંદર સન્મતિ જળવાતી નથી. સંપત્તિ જેમ વધતી જાય પછી સંતતિની અંદર સન્મતિ જળવાતી નથી. બહુ એવા જૂજ ઠેકાણાઓ મને ને તમને મળે કે જ્યાં સંપત્તિ હોય પછી સંતતિની અંદર છોકરાઓની અંદર સન્મતિ પણ ટકે. એવા બહુ ઓછા આપણને ઘર પરિવારો જોવા મળે. એક પેઢી હોય કે જેને બહુ મહેનત કરી હોય, કાંઈ શૂન્યમાંથી બધું સર્જન કર્યું હોય, એક એવી પેઢી હોય. આ બધા વડીલોની, મોટા ઉંમરના જેટલા પણ વડીલાઓ છે, શૂન્યમાંથી સર્જન કરનારા, એનાથી મોટા, એના પછીની જે પેઢી આવે, આપણા માતા પિતાની ઉંમરની જે પેઢી, એને આપણા દાદાના ખભે ખભા મળાવીને પસીનો રેડી અને બહુ મહેનત કરી હોય, અને પછી મારીને તમારા ઉંમરની યુવા પેઢી જે આવે, જે સીધી એર કન્ડિશનમાં જન્મતી હોય, સીધી મોટી મોટી બંગલા, મોટા મોટા ગાડી એની અંદર જન્મતી હોય અને તમામે તમામ લક્ઝરીનો આનંદ માણતી હોય, એવી મારા ને તમારા ઉંમરની યુવા પેઢી, એની અંદર સંપત્તિ વધતા સંમતિ ન ટકવાના ઘણા બધા બનાવો આપણે જોઈએ છીએ સમાજની અંદર. યાદવો પણ યાદવા સ્થળીમાં ઝઘડી અને નાશ પામે છે. અને હવે 12મા સ્કંદની અંદર સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, હે રાજન, છેલ્લા 7 દિવસથી તું ભાગવત અમૃતનું પાન કરી રહ્યો છે. હજી તારા મનમાં કોઈ સંશય હોય, હજી કોઈ ભય હોય, હજી કોઈ ડર હોય તો મને જણાવ. હજી હું તારા સંશયનો નાશ કરવાનો પ્રયત્ન કરીશ. કોઈ સંશય હોય, કોઈ પ્રશ્ન હોય. હવે 7મો દિવસ છે, સમય બહુ જૂજ બાકી રહ્યો છે. અને પરીક્ષિત 2 હાથ જોડી અને સુખદેવજીને કહે છે, ગુરુદેવ, હવે મને મૃત્યુનો કોઈ ડર નથી. હવે મારા બધા સંશયો છેદાઈ ગયા છે. બધા સંશયોનું મને સમાધાન મળી ગયું છે. આ શરીર પંચ મહાભૂતોનું આ ખોળ્યું માટીનું માટીમાં મળી જશે. મારું શરીર મરશે, મારું આત્મા અમર છે. આવું દિવ્ય જ્ઞાન તમે મને આપ્યું છે. મને ઈશ્વરનું જ્ઞાન તમે મને આપ્યું છે. ઈશ્વરનું જ્ઞાન નહીં, મને સાક્ષાત ઈશ્વર તમે મારા હૃદયની અંદર પ્રસ્થાપિત કરી દીધો છે. હવે મને મૃત્યુનો કોઈ ડર નથી. હવે મૃત્યુ આવશે તો આ શરીરનું આવશે. મારી આત્માને મારો મોહન લેવા આવશે. મને મંગળ ધ્વનિઓ સંભળાઈ રહી છે, મંગળ નાદ સંભળાઈ રહ્યા છે, મંગળ સ્પંદનો થઈ રહ્યા છે. જુઓ મંગલ ઘંટ સુનાય, મોહન મારો આવે છે. જુઓ મંગળ ઘંટ સંભળાય, મોહન મારો આવે છે. એની સવારીના પડઘા સંભળાય, મોહન
પછી તો તક્ષક નાગ આવે. એ પહેલા પરીક્ષિત રાજા પોતાની તમામે ઇન્દ્રિયોનો દ્વાર બંધ કરી પોતાના પ્રાણને મહાપ્રાણની અંદર વિલય કરી દે છે. તક્ષક નાગ પછી આવે છે, એ તો પરીક્ષિત રાજાના ખોળિયાને ડંચ ભરાવે છે. ઈ પહેલા તો પરીક્ષિત રાજાનો જીવાત્મા ક્યારનોય પરમાત્માની અંદર મળી જાય છે. ઉપરથી દેવતાઓ પુષ્પ વૃષ્ટિ કરે છે કે ધન્ય હે પરીક્ષિત રાજા, હે પરીક્ષિત રાજા ધન્ય હો, તારા થકી આ સંસારને પરમાત્માનું દિવ્ય ચરિત્ર એવું શ્રીમદ ભાગવત કથાનું અમૃત તારા થકી આ સંસારને મળ્યું છે. એના થકી હજારો વર્ષો સુધી કળિયુગની અંદર લાખો કરોડો લોકો આ ભાગવત કથાને આધારે ઉદ્ધાર પામશે અને એનો બધોય શ્રેય હે રાજન પરીક્ષિત તારા ચરણોમાં સમર્પિત થશે. બધોય શ્રેય તને મળશે. પરીક્ષિત રાજા વિષ્ણુ પદને પ્રાપ્ત કરે છે. આપણી પણ આ કથા અહીંયા પરિપૂર્ણ થાય છે. આપણે આપણી ભાગવત કથાને અહીંયા પરિપૂર્ણ જાહેર કરીએ છીએ. બોલીએ ભાગવત ભગવાન કી. નાથા કાકા, આપણે અહીંયા તમારો અને સ્વર્ગસ્થ શ્રી રસીલાબેનજીનો જે દિવ્ય સંકલ્પ હતો કે મારે ભાગવત કથાનું રસપાન કરવું છે અને કરાવવું છે, આ તમારો દિવ્ય સંકલ્પ અહીંયા પરિપૂર્ણ જાહેર થઈ રહ્યો છે. પરિપૂર્ણ જાહેર થઈ રહ્યો છે. બધાઈ હો, બધાઈ હો. ખૂબ ભાવથી તમે તમારા સુપુત્ર શ્રી જેનિશભાઈએ, તમારા પુત્ર વધુ શ્રી જિજ્ઞાબેન, તમારી દીકરી હેન્સીબેન, તમારા જમાઈ શ્રી, તમારા વેવાઈઓના પરિવાર, પુત્ર વધુના પિયરના પરિવાર તેમજ દીકરીના સાસરાવાળા હેન્સીબેનના સાસુ બેટા છે, જિજ્ઞાબેનના પિયરવાળા, સૌ બધા લોકોએ આખા પરિવારે મળી અને એકદમ સરસ મજાનું આ આયોજન ખૂબ ભાવથી, આસ્થાથી, ખૂબ એકદમ શ્રદ્ધાથી પરિપૂર્ણ કર્યું છે. એના માટે વ્યાસપીઠ પરથી આપ સૌને મારા અભિવાદન છે. આપ સૌને મારી શુભેચ્છાઓ છે. સાથે સાથે ભૂદેવો, આપના પૂજ્ય ચરણોમાં વ્યાસપીઠના પ્રણામ. આપે પણ અખંડ જાપ કરી અને ભાગવત શ્રીને ન્યાય આપ્યો છે. ભાગવતની કથા તો ક્યારેય સંપૂર્ણ 7 દિવસની અંદર આપણે પૂરી ન કરી શકીએ, પણ આપે ભાગવતને કથાનો જાપ કરી અને આ સંકલ્પની અંદર તમારું યોગદાન આપ્યું છે. બદલ ખૂબ ખૂબ આભાર. સાથે વાંકિયા ગામના અને ભીમાણી પરિવારના લોકલાડીના અને વાંકિયા ગામના સરપંચ એવા અમારા રમેશભાઈ, ખરેખર તમારી પીઠ થાબડવી પડે એવું સરસ મજાનું કામ તમે અને આજે ગુલાબી જબા જેટલા પહેરેલા છે આ પ્રવીણભાઈ, જો મને નામ બહુ ઓછા આવે છે મને બહુ ક્ષમા કરજો. હા, તમારી સાથે મને ચહેરા બધાયના મનમાં વસી ગયા છે. ચહેરા તમારા બધાયના મનમાં વસી ગયા છે, પણ નામ અમુક અમુક ના આવડે. પણ હમણાં અમારા આ ભાઈના હમણાં સગ પણ ત્યાં એ વાળા ભાઈ, જો મને યાદ બધું જ. હા, ન યાદ હોય એવું કઈ નહીં, નામ થોડાક ઓછા સ્મરણમાં રહે, પણ ચહેરેથી એક એક વ્યક્તિ મારા સ્મરણની અંદર છે. અહીંયા પીળા કપડા વાળા જેટલા પણ મારા યુવાન ભાઈઓ છે, તમામે તમામની પીઠ હું અહીંયા વ્યાસપીઠ ઉપરથી થાબડું છું. આહા હા, તમે ખૂબ મહેનત કરી છે. રાત નથી જોઈ, દિવસ નથી જોઈ અને આ ખૂબ પરિશ્રમથી આ મહેનત કરી છે. અમારા ડાયા બાપા હોય,
દેવકરણ બાપા હોય, નાથા કાકા ને આ બધી જ્ઞાન ભુજાઓ કહેવાય કે જરૂર પડે ત્યાં એમને માર્ગદર્શન આપે. ગામના બીજા બધા વડીલો છે અહીંયા જે બેઠા છે, આ બધી જ્ઞાન ભુજાઓ છે, થિંક ટેન્ક કહેવાય. જ્યારે જ્યારે સલાહ સમિતિના સભ્યો કહેવાય, જ્યારે જ્યારે માર્ગદર્શન લેવું હોય, સલાહ લેવું હોય તો એ વડીલો પાસે આપણે જવું પડે. તો એ વડીલો આપણને સલાહ આપે. અને યુવાનોને કેમ કામ કરવું ને બાપા કહેતા જાય, છોકરાઓ આમ કરો, ભાગવતમાં આમ કરવાનું હોય, છોકરાઓ આમ કરો. અમારા જેનીશભાઈ ને વારંવાર આવે, જીજ્ઞાબેન ને વારંવાર પૂછે, દીદી કાંઈ ભૂલ નથી થતી ને, દીદી કાંઈ ભૂલ નથી થતી ને, અમને કહેજો, મારું પહેલી વાર છે, અમને જાજી ન ખબર પડે, અમને કહેજો કાંઈ ભૂલ નથી થતી. એનસીબેન વારંવાર, દીદી કાંઈક ટોકતા રહેજો, હો અમને કહેતા રહેજો. કોઈ આપણાથી ક્ષતિ નથી થઈ, કોઈ ભૂલ નથી થઈ, કારણ કે આપણને આવા સરસ મજાના વડીલો અહીંયા માર્ગદર્શન આપવા માટે બેઠા છે. અને ખાસ પુનઃ આજે ફરીથી એક વખત, રોજ તો આપણે એમનું સ્મરણ કરીએ છીએ, પણ જેમના શ્રેયાર્થે, જેમના સ્મરણાર્થે આ ભગીરથ કાર્ય અહીંયા થયું હોય, આ ભાગવત ગંગા વાંકિયા ગામને આંગણે ઉતરી હોય, એવા પૂજ્ય અને સ્વર્ગસ્થ એવા રસીલાબેનજી, એમની ચેતના જ્યાં પણ હોય ત્યાં હરખાતી હશે કે મારા છોરુડાઓએ આવું સરસ મજાનું આયોજન પાર પાડી દીધું છે. અને ખરેખર તો આ જોઈએ ને ત્યારે ખરેખર એક વિચાર આવે કે શું પુણ્ય કર્યા હશે વડવાઓએ, શું પુણ્ય કર્યા હશે આપણા બાપ દાદાઓએ, શું પુણ્ય કર્યા હશે આપણા વડીલોએ કે ભાગવત કથા ખેંચાઈ અને ભીમાણી પરિવારના આંગણે આજે આવી ગઈ છે. ભીમાણી પરિવારના આંગણે આવી છે. સાથે આ કથાની અંદર સૌએ જે પોતાની તનથી, મનથી, અને ધન તો કોઈનું આપણે લેવાનું જ નહોતું, એ તો સવાલ જ નહોતો, પણ તનથી અને મનથી જેને પણ સેવા આપી છે એવા મારા ભોજન સમિતિમાં જેટલા ભાઈઓ છે, એ તમામે તમામ ભોજન સમિતિના ભાઈઓ, કદાચ મારો અવાજ ત્યાં ન પહોંચી શકે, પાછળથી વિડીયો જુએ અથવા તો લાઈવ જોતા હોય પોતાના ફોનની અંદર, હું તમને અહીંયા વ્યાસપીઠ ઉપરથી તમારું સ્મરણ કરું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. તેમજ ગામજનો બધાએ આ માત્ર ભીમાણી પરિવારનું આયોજન છે એમ નહીં, બધાએ ગામજનોએ જાણે આખી ગામ જાણે ભેગી થઈ અને સાગમટે કથા બેસાડતા હોય એવી રીતે બધાએ ગામની જેટલી સમાજો છે બધાએ પોતાની જવાબદારી પોતાના ખભે લઈ લીધી છે. કે આ કોઈક સમાજ પાર્કિંગ વ્યવસ્થામાં હોય, કોઈક સમાજ ભોજન સમિતિમાં હોય, કોઈક સમાજ પાર્કિંગની વ્યવસ્થા કરાવે, અહીંયા બધા બહેનો અને ભાઈઓને વ્યવસ્થામાં, અને આ બધું અથાગ પ્રયત્નોના કારણે આજે સફળ થઈ રહ્યું છે. મારો દ્વારકાધીશ, મારો કાળિયા ઠાકર ચારે હાથોથી તમારા બધાય ઉપર વરસે એવી ભાગવત ભગવાનના ચરણોમાં પ્રાર્થના. પરિવારમાં જે સંપ છે, પરિવારની અંદર જે આનંદ છે, જે મીઠપ છે, આ મીઠપ આમને આમ બની રહે, બધાયના સ્વાસ્થ્ય નરવા રહે, બધાયને ત્યાં શ્રી સમૃદ્ધિ આવે એવી ભાગવત ભગવાનને હું અહીંયાથી અરજી કરતી જાઉં છું.